સુરત જિલ્લામાં ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડેડ એએસઆઈ પ્રકાશ પાટીલ વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ મામલે કડોદરા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો। જિલ્લા પોલીસની તપાસ બાદ 900 ગણી વધુ સંપત્તિ બહાર આવી હતી, જે મુદ્દે આરોપી પ્રકાશ પાટીલને બારડોલી કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ પોલીસે માંગ્યા હતા। જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે આજે પૂર્ણ થતા ફરી પ્રકાશ પાટીલને બારડોલી કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં પોલીસે વધુ રિમાન્ડ નહીં માંગતા કોર્ટે આરોપી પ્રકાશ પાટીલને સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવા આદેશ કર્યો હતો। એએસઆઈ પ્રકાશ પાટીલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ હેઠળ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ થતાં તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ। ત્યારબાદ તપાસ કરનાર અમલદાર દ્વારા રિમાન્ડ અરજીની માંગણી કરતાં નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા। ત્યારબાદ તેમણે રિમાન્ડ દરમિયાન પૂરેપૂરો સહકાર આપતા આજરોજ તેમને નામદાર કોર્ટમાં રજૂ કરેલ અને હાલમાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી।